જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાના પગલે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં ખાદ્ય તેલના વેપારીઓએ 450થી વધુ દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત શહેરમાં આતંકવાદ વિરોધી ભાવનાની ઝાંખી આપતી એક વિશેષ પહેલ જોવા મળી હતી. 30મી એપ્રિલના રોજ સુરતના ખાદ્ય પદાર્થના વેપારીઓએ આતંકવાદ સામે સત્તાવાર વિરોધ નોંધાવતા તેમની દુકાનો બંધ રાખી પ્રદર્શન કર્યું હતું. શહેરના ભાગળ વિસ્તારમાં આવેલી તમામ ખાદ્ય તેલ અને પદાર્થોની અંદાજે 450થી વધુ દુકાનો આંદોલનના ભાગરૂપે બંધ રાખવામાં આવી. આ અહિંસક અને શિસ્તબદ્ધ વિરોધ દરમિયાન વેપારીઓએ કેન્દ્ર સરકારને સંદેશ મોકલવા માટે વિશિષ્ટ રીતે પાણી બંધ કરવાનું પાનું તૈયાર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ 100 કિલોગ્રામનું પાનું તૈયાર કરીને તેને મોકલવામાં આવશે. એટલું જ નહીં, દિલ્હી ખાતે પણ 100 કિલોગ્રામના નળને બંધ કરવા માટેનું પ્રતિકાત્મક પાનું બનાવાયું છે. આ અનોખી રીતે યોજાયેલા આંદોલનનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરુદ્ધ એકતાનો સંદેશ આપવાનો અને સરકારને આ દિશામાં વધુ સક્રિય પગલાં લેવા માટે જાગૃત કરવાનો છે. હું સુરત એડિબલ ઓઇલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. મારું નામ રૂપેશ વોરા છે. રૂપેશભાઈ, કઈ જગ્યા ઉપર કઈ રીતના વેપારીઓ સહકાર સાથે આજે બંધ રાખ્યો? આજે સુરત શહેરના આપણે અત્યારે કાંસકીબાગ ડબકરવાડમાં ઊભા છીએ, જ્યાં આગળ સુરત ખાદ્ય તેલનું હોલસેલનું માર્કેટ છે, અનાજનું હોલસેલનું માર્કેટ છે. આજે સમગ્ર સુરતના 450 વેપારી જે ખાદ્ય તેલ અને અનાજના હોલસેલ વેપારીઓ છે, તે લોકોએ આજે 30 તારીખે બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણપણે બધી જ દુકાનો આપ જોઈ શકો છો કે તાળા મારીને બધી જ દુકાનો બંધ રાખવામાં આવી છે. શું કહેશો સરકારને અને જનતાને બી શું કહેશો? આ બંધ કરવા પાછળનું કારણ એ જે નિર્દોષ લોકો નોન આર્મ પર્સનની ઉપર કાયદાનો હુમલો થયો છે અને એમણે મૃત્યુ પામ્યા છે, એ લોકોના અને એ લોકોના પરિવારને સોલિડરિટી દેખાડવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ સિમ્બોલિક બંધ રાખ્યું છે. કારણ કે જેનું એક વ્યક્તિ પરિવારમાંથી જાય, એનો પરિવાર ભાંગી જાય, એટલે એના દુઃખમાં સામેલ થવા માટે અમે શ્રદ્ધાંજલિ રૂપે આજે બંધ રાખવામાં આવ્યું છે. સાથે ને સાથે સરકારે જે આ પગલાં લીધા છે, આ પગલાં ઇનફ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે. અમે સરકારના આ પગલાંથી સંતુષ્ટ નથી. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વધુ આક્રમક પગલાં લેવામાં આવે અને સાથે જ અમે એવું માનીએ છીએ કે વોટર ડિપ્લોમેસી અમે ભારત સરકારને એટલે કે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 100 કિલોનું નળ બંધ કરવાનું એક પાનું સિમ્બોલિક રીતે આપવા માંગીએ છીએ, જે અમે દિલ્હી ખાતે રૂબરૂ એમને આપવાના છીએ. જેનો અમારો ઇન્ટેન્શન એટલો જ છે કે પાણી એવી રીતે બંધ કરો કે ભવિષ્યમાં આ રીતે દેશ પર હુમલો ન થઈ શકે. ડિપ્લોમેસી બરાબર છે, પણ દેશની સુરક્ષા એટલે અમે વિનંતી પત્ર શ્રી મોદી સાહેબને આપવાના છીએ અને સાથે 100 કિલોનું પાનું આપવાના છીએ કે જો ભવિષ્યમાં આ પ્રકારનો હુમલો થાય તો પાણી બંધ કરવું પડે. અને એ ખ્યાલ આવે છે કે અત્યારે તાત્કાલિક પાણી બંધ ન થઈ શકે, પરંતુ એ દિશામાં ગતિ કરી શકાય, જેથી આ જનરેશન નહીં તો નવો જનરેશનને આ બાબતની અંદર પ્રોબ્લેમ ન આવે. અને જો આપણે પ્રોપર વે એની પર વર્ક કરશું તો ભવિષ્યમાં કુદરતે આપણને એટલી મદદ કરી છે કે આપણી પર આતંકવાદી હુમલો નહીં થઈ શકે, એટલી સ્ટ્રેન્થ આપણી પાસે છે જ.